આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથી મસાલા. ક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. તમામ જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગત દેવ્યાની બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં આપણા સંબંધના સમાચારો સાથે. તો ચાલો જોઈએ. શરૂઆત કરીએ સમાચારની. અમદાવાદ ખાતે સમગ્ર બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના એકત્રીકરણ અંગે સંવાદ, સંકલન અને સહયોગની સહિયારી પહેલની વિશેષ વિગત આવો જોઈએ. બીજું, આ મિટિંગનું સમગ્ર આયોજન જેના થકી થઈ રહ્યું છે, સુધીરભાઈ દુબ્બલ દ્વારા આખી જ ટીમ, આખું જ જે કંઈ આપણે અહીંયા આ મિટિંગ હોલ માટે જે કંઈ વ્યવસ્થા થઈ છે એ હાથી મસીવાલા પરિવાર તરફથી થઈ છે. એટલે સુધીરભાઈને આપણે બિરદાવીએ. આજનું સમગ્ર આયોજનમાં હું બિલકુલ તમને સત્યતાપૂર્વક કહું છું, આ આખા કાર્યમાં છેલ્લા કેટલાય વર્ષથી આની પાછળ લાગેલો હતો, નિરાશ થઈ ગયો હતો અને આ કામ મૂકી દેવાની તૈયારીમાં હતો. ખાલી કામ નહીં, સમાજને પણ મૂકી દેવાની તૈયારીમાં હતો. આ બહુ હૃદય ખોલીને કહું છું એમ. સુધીરભાઈ જોડે જ્યારે વાત થઈ ત્યારે એમણે મને જે હિંમત આપી એના કારણે આ વધ્યો છું. એ સિવાય બીજી એક વ્યક્તિ અહીં હાજર નથી, હેમંત દુબ્બલ, મૂળ લીમડીના છે, બરોડા રહે છે. આજ સવારના એ પણ મારી સાથે સંપર્કમાં છે. બહુ ઓછા લોકો પરિચિત છે વ્યક્તિની, છતાં ગુજરાતને ચલાવવામાં એનો સિંહ ફાળો. આપણા પરિવારનો વ્યક્તિ, ખોડલધામનું 95% કામ એ સંભાળે છે. અત્યારે ખોડલધામનો ઘરે ઘરે રથ ફરી રહ્યો, ગામે ગામ રથ ફરી રહ્યો. એ આયોજન, એનું જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાછળ આવક કેવી રીતે મેળવવી, ક્યાં ઉપયોગ કરવો, શું મળવું, આયોજન આ આપણો જ વ્યક્તિ કરી રહ્યો છે. એટલે બંનેને વંદન છે. એના થકી આ થોડી હિંમત બંધાઈ છે. આજ આપ બધા પધાર્યા મારા આમંત્રણને લઈને. આપનો વિશેષ આભારી છું કે હવે મને એક અંદરથી આશા જાગી કે આપણે કંઈક નિરાકરણ તરફ જશું. જનરલી આવું કોઈ કામ હોય ને એટલે હું પૂર્વનિયોજિત બધી આયોજન કરીને આવું. છેલ્લા 4-5 દિવસથી જે ગેસના સિલિન્ડરની અછત સર્જાઈ છે ને, એટલે ઓફિસ પરથી બિલકુલ નવરો પડતો હોય, મગજ ચાલતું જ નહોતું. એટલે આમ કે આમ ડાયરી બંધ કરી દીધી. હવે માતાજી જે કરાવે સાચું. અત્યાર સુધી જેટલું કરાવ્યું એણે જ કરાવ્યું, આગળ એ જ કરાવશે. કાલ રાતે 2 વાગે સૂતો ને 4 વાગે ઉઠી ગયો, ઊંઘ ના આવી. મેં કીધું જે થવું હશે એ થશે. કશું જ વિચાર્યું નહીં મારે શું બોલવાનું છે, મારે કેવી રીતે કન્વે કરવાના. ઘરેથી નીકળ્યો ત્યારે માતાજીને એક જ પ્રાર્થના કરી હતી, તું ભેળી રહેજે, તું આગળ રહેજે. આજના બોલાયેલા તમામ શબ્દો તારા, સારું થાય કે ખરાબ થાય બધું તારું. પણ જો આજે હું નિરાશ થયો તો એક વસ્તુ છે કે માત્ર હવે પાછા વળવા સિવાય મારી પાસે બીજો કોઈ, આ હું હૃદયના ભાવથી કહું છું, આ મારા વ્યક્તિગત આમાં કશું નથી. હું તમને એટલી ગેરંટી આપું, મારો પરિવાર દુઃખી નથી. પણ આ મેં જોયું છે, અનુભવી. આપણા પરિવારોમાં આ તકલીફો મેં અનુભવી છે. કોરોના કાળમાં જે લોકો જોડે સંપર્કમાં આવ્યો મેં અનુભવ્યું છે. આ બધી જ બાબતોમાં માતાજીને આગળ રાખીને મેં વિનંતી કરી કે આ સમગ્ર પરિવાર દુઃખી કેમ. આપણે બધાએ કીધું આપણે બુદ્ધિજીવી છીએ, મહેનત એટલી કરીએ. રાજકોટમાં બંગડીનો કારખાના વાળો વ્યક્તિ સાહેબ 50,000 મહિના કમાય, પણ દીકરી કોઈ આપતું નહીં. કઈ વાત કરીએ ને એટલે એમ કે બંગડી વાળો, એટલે એને ઘરનું ઘર છે, એની દુકાન પોતાની છે, રંગાટકામ વાળાને કોઈ આપવા તૈયાર નહીં. આ માનસિકતા, આ બે જાણું છું એના નામ. આવું દરેક જગ્યાએ છે સાહેબ. આ દિલ ખોલીને કહું, મહિનામાં 3 ફોન મારવાડીના આવે, મારવાડી સમાજમાંથી. દુઃખ થાય એમ, સમાજ કઈ તરફ જઈ રહ્યો. સૌને વિનંતી, મને આજે નવું નામ તમે આપો.
માં ભગવતીની કૃપાથી પૈસાની ચિંતા નહીં થાય. મેં પહેલાં પણ કીધું કે પૈસાની જરૂર એટલા માટે જ પડશે કે ટોકન આપવાનું થશે, એ પહેલું આપવાનું થશે. આયોજનના પૈસા તો ભેગા થઈ જ જશે. અને બહેને જે કીધું એ જો આને વ્યવસ્થિત રસ્તે આપણે લઈ જશું ને તો હવન પહેલાં મંદિરની જગ્યા પણ નક્કી થઈ ગયેલી હશે તો કદાચ આપણો હવન પણ આપણી જગ્યાએ જ કરવાનો થાય. એમાં કંઈ બહુ મોટી વાત નથી. એમ જયભાઈએ વિરુદ્ધ ઉપાડ્યું, મારવાડી સમાજમાંથી બહાર ગયા જ નથી. તમને કોઈ તકલીફ પડી? કારણ કે માં ભગવતી આપણી આગળ ઊભી જ છે. આ મોટી વસ્તુ છે જ નહીં. મોટી વસ્તુ આપણે ભેગા બેસવાની જ હતી. આજે છીએ આ ભાવ જે અત્યારે જોડાયેલો છે ને એ કાયમ રહેશે ને તો આપણને કાંઈ તકલીફ નહીં પડવાની. ઈશ્વર માં ભગવતી બધું પૂરું કરશે જ. માત્ર 2 પ્રશ્ન જોઈ કરવું છે. અમદાવાદ ખાતે કરવું છે. યોગ્ય લાગે ત્યાં આપણે એવું વિચારીએ અમદાવાદ અથવા આપણો ધામની જગ્યા નક્કી થઈ જાય એ પહેલા તો ધામની જગ્યા ઉપર. બેને જે કીધું એ વાતમાં હું સંમત છું કે આપણે 2-2.5 કરોડનો ખર્ચો કરવાનો જ છે. પણ જો નર્મદા જે પેલા દાદાએ કીધું ભાઈ જગ્યા ઘણી સારી છે, સાહેબે કીધું પવિત્ર જગ્યા છે, તો જો ત્યાં પહેલા જગ્યા મળતી હોય તો એ જગ્યામાં 10 લાખ 11 લાખ રૂપિયા હિંમતનગર સમાજ તરફથી હું બોલું છું. પણ કરો એ જગ્યા લઈને કરો. જગ્યા લઈને કરશો તો પૈસા શોધવા જવું પડશે નહીં. અમારે બેંગ્લોરની અંદર હિંગળાજમાનું મંદિર બન્યું છે. આજે ખત્રી બ્રહ્મ ક્ષત્રિય સિવાય બેંગ્લોરના જે કન્નડ લોકો છે એ આવીને ત્યાં વધારે દર્શન કરે છે. ત્યાં દરરોજ પર ડે કોઈની ભાઈ બર્થડે હોય, કોઈની એનિવર્સરી હોય તો ત્યાં એ લોકોએ શું આયોજન ગોઠવેલું છે કે ભાઈ ખીચડી ભાત, પોંગલ, રાઈસ એ રીતનું આયોજન ગોઠવેલું છે. સ્વેચ્છાએ ફિક્સ કરેલા છે. 11,000 રૂપિયા બર્થડે ના કોઈને પોતાની રીતે દાન આપવું હોય. એટલે તમે મંદિર બનાવશો તો એનાથી અતિ ઉત્તમ કંઈ છે જ નહીં. અને આપણી બ્રહ્મ ક્ષત્રિય, મારવાડી કે ગુજરાતી બધા એકના એક છીએ. આપણે મજૂર કોમ છીએ. મજૂર કોમ મેન આપણે બધા મજૂર છીએ. બહારથી આવ્યા માં હિંગળાજનું નામ જ્યારથી લેવાનું ચાલુ કર્યું છે ને એ 20-25 વર્ષથી લોકો સુખી થયા છે. એની પહેલા કોઈની જોડે કંઈ નહોતું. મને ખબર છે મારા દાદા ક્યાંથી આવ્યા હતા, પપ્પા શું કરતા હતા, આજે હું શું કરું છું, કાલે મારી પેઢી શું કરશે એ ભગવાન જાણે. પણ જ્યારથી માં હિંગળાજની આરાધના ખત્રીઓએ શરૂ કરી છે ત્યારથી આપણા સમાજની પ્રગતિ થઈ છે. રાજકારણમાં કેમ કોઈ નથી? કારણ લોકો મજૂરી કરવામાંથી ઊંચા આવે તો રાજકારણમાં આવે ને. સિવિલ સર્વિસમાં કેમ કોઈ નથી? મજૂરી કરતા હતા. મજૂરી કરે પછી આ પોતાનું ઘર ચલાવશે કે રાજકારણમાં આવશે? એટલે બધી વસ્તુ ઘણી વિચારવા જેવી છે. હવે ધીરે ધીરે આપણે આ સમાજની અંદર એજ્યુકેશન સારું થયું છે, એના હિસાબે આપણે બધા ભેગા થયા છીએ. પણ હજી નવ યુવાનોની જરૂર છે જે 20, 25, 30, 35 વર્ષના છોકરાઓ જ્યાં સુધી સમાજની અંદર નહીં આવે ને ત્યાં સુધી કંઈ નહીં થાય. સાહેબે જે આ પ્રોગ્રામ ઉભો કર્યો છે એમની માટે એમને ધન્યવાદ આપું છું ફરીથી. પણ પહેલા જમીન શોધો, પૈસા ભેગા કરવાની જવાબદારી મારી. ત્યાં જ આપણે પાયો ખોદીશું, ત્યાં જ હવન કરીશું. અને હવન એવો કરીશું કે કેન્દ્ર સુધી અવાજ જશે ભાઈ આ કઈ જ્ઞાતિ આવી, આ કોણ આવ્યું. એટલે હું બી એ આમની વાતમાં સંમત છું, ભાઈની વાતમાં સંમત છું. ખાલી હું વાતો નથી કરતો. મને રિઝલ્ટ જોઈએ છે, કામ જોઈએ છે. ખાલી વાતો નથી કરવાની. ભેગા થયા છો તો શરૂઆત સારી થવી જોઈએ. એટલે હું એવો પ્રયાસ કરું છું કે ભાઈ જે એ નર્મદા જિલ્લા બાજુ રહેતા હોય ત્યાંના કોઈ જમીન દલાલ હોય કે XYZ જે બી હોય જમીનો જોડે સંકળાયેલા હોય ત્યાં જમીન જુઓ.
જમીન જો અને ભાઈ વાત કરો પહેલા સૌથી પહેલા એક ટ્રસ્ટ બનાવવું પડશે. ટ્રસ્ટ બનાવ્યા વગર પૈસા ભેગા નહીં થાય સાહેબ. પૈસા વગર કંઈ કામ થવાનું નથી. અમારા જે બ્રહ્મ ક્ષત્રિય મારવાડી એસોસિએશન છે, મહાસભા બનાવી છે, સૌથી પહેલા એક જ વસ્તુ અમે ઊભા થઈને કીધું હતું, મેં પૈસા જોઈશે, પૈસા વગર કંઈ થશે નહીં. એની અંદર અમારું એક જ લક્ષ્ય હતું, શિક્ષા અને ચિકિત્સા. શિક્ષા એટલે ભણતર, ચિકિત્સા એટલે દવાખાનું. આ બે વસ્તુ ઉપર ફોકસ કરવાના છે. જે સમાજની વ્યક્તિ શિક્ષણમાં હોશિયાર છે પણ સગવડ નથી, તો એને મહાસભા જે અમારી બનાવી છે, મારવાડી ખત્રી એસોસિએશન મહાસભા, એ બંધ મુઠ્ઠીએ એ છોકરાઓને મદદ કરે છે. શરત છે એમાં, ફ્રી ઓફ કોસ્ટ કંઈ નથી. ભાઈ તું ભણ, તું જ્યાં સુધી તારું ગ્રેજ્યુએશન પૂરી નથી થતું, તને નોકરી નથી લાગતી, ત્યાં સુધી તને સમાજ મદદ કરશે. પછી તારે એ જ સમાજને તારે પાછું સુપરત કરવાનું છે કે તારા થકી ફરીથી બીજા કોકનું ભલું થાય. અને ચિકિત્સા હોસ્પિટલ માટે કે ભાઈ કોઈની ઘરની અંદર કંઈક મેજર પ્રોબ્લેમ આવી ગયો છે અને દવાના રૂપી ખર્ચો કરી શકતા નથી, તો એ મહાસભા બંધ મુઠ્ઠીએ એમને સહકાર કરે છે. આ ઓલ ઇન્ડિયા માટે છે, ખાલી રાજસ્થાન માટે નથી. એટલે એવું કોઈ ટ્રસ્ટ પહેલા બનાવવું પડશે. કંઈ સારું કામ કરવું હોય તો પહેલા ટ્રસ્ટ બનાવવું પડશે. ટ્રસ્ટ બનાવ્યા પછી આપણે કંઈક સારું આયોજન કરી શકીશું. પૈસા ગૌણ વસ્તુ છે, પૈસા આરામથી ભેગા થઈ જશે, એની કોઈ ચિંતા નથી. પણ બેઝ હોવો જોઈએ આપણા જોડે. બેઝ વગર કંઈ નહીં થાય. પ્રથમ લેન્ડ કમિટી બનાવી નાખો. લેન્ડ કમિટી બનશે તો જે ધન્યવાદ સાહેબ. જય નાથ. સોરી વધારે બોલાઈ ગયો તો માફ. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથી મસાલા. ये पार्टी मेरे फर्स्ट आने की होती। आखिरी मसाला देश के हर एग्जाम में फर्स्ट आती और तुम सबके लिए जो कल का बचा हुआ खाना मंगवाया है उसमें भी टेस्ट डाल देती है। सेक्रेटरी सब मेरा चेक आ गया। चेक तो आपका बेटा ले गया। ऑल इन वन मसाला, आखिरी मसाला, बोरिंग खाने का दी एंड। રાઇટ ટુ એજ્યુકેશન, આરટી શિક્ષણનો અધિકાર. ફોર્મ ભરવાની તારીખ
4/4/2026 રોજ શરૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17/4/2026 રહેશે. આ એક્ટ મુજબ ગરીબ બાળકોને જે પ્રાઇવેટ શાળામાં પ્રવેશ મળે તેમાં 1 થી 8 ધોરણ સુધી ફી ભરવાની હોતી નથી તથા પુસ્તકો અને ડ્રેસ ખરીદવા માટે સરકાર દ્વારા અલગથી રકમ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. તારીખ 1/6/2026 રોજ ઉંમર 6 વર્ષ પૂરી હોવી જોઈએ તથા 7 વર્ષ પૂરા થયેલા ના હોવા જોઈએ. આવક મર્યાદા ₹6 લાખ સુધીની રહેશે અને ફોર્મ ભરવા માટે નીચે જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા. બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, જન્મનો દાખલો, આધાર કાર્ડ, સરનામાના પુરાવા માટે પિતાનું આધાર કાર્ડ, લાઇટ બિલ, ટેક્સ બિલ, રેશન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, રજિસ્ટ્રીની કચેરીમાં રજિસ્ટર્ડ ભાડા કરાર વગેરેમાંથી કોઈ એક, વાલી અથવા બાળકના બેંક એકાઉન્ટની વિગત તથા બેંકમાં ડેબિટ લિંક કરાવેલ આધાર નંબરની વિગત, પિતાનું પાન કાર્ડ તથા મામલતદારશ્રીનો આવકનો દાખલો, બીપીએલ કાર્ડ હોય તો બીપીએલ 1 થી 20 અંકની સૂચિમાં આવતા હોવાનો દાખલો, એક જ બાળક હોય અને દીકરી હોય તો આ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો, રિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો પિતાનો જાતિનો દાખલો, દિવ્યાંગ બાળક હોય તો તે અંગેનો દાખલો, બાળક આંગણવાડીમાં ભણેલ હોય તેનો દાખલો. બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ દ્વારા 50મા સ્વયંવર વિશેની વિશેષ વિગત આવો જાણીએ. તારીખ 26/1/2026 રોજ 50મા સ્વયંવરના આયોજનમાં 90 યુવક ઉમેદવારની સામે માત્ર 12 યુવતી ઉમેદવારના ફોર્મ આવેલ, જેથી 50મો સ્વયંવર મુલતવી રાખેલ છે, જેની સર્વે જ્ઞાતિબંધુ નોંધ લેશો. આજ 50મો સ્વયંવર તારીખ 1 મે 2026 શુક્રવારના સાંજે 6 થી 10 કલાકે યોજાશે, જેની નોંધ લેવા ઉમેદવાર તેમજ તેમના વાલીઓને વિનંતી. નવા ફોર્મ તારીખ 15/4/2000 સુધી સ્વીકારવામાં આવશે. આ તકે બ્રહ્મક્ષત્રિય સંપર્ક સમાજ મુંબઈ સર્વે જ્ઞાતિજનોને તકલીફ બદલ ક્ષમા યાચે છે. સંયોજકો પ્રણવ છાટબાર, ભરત ગરાજ, હિતેશ કાકુ. વિરામ બાદ સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. મહિલા ઉત્કર્ષ સમિતિ ભાવનગર દ્વારા ભાવનગર ખાતે મહિલા દિનની ઉજવણી. બ્રહ્મક્ષત્રિય મહિલા ઉત્કર્ષ સમિતિ ભાવનગર દ્વારા આયોજિત 8 માર્ચ 2026 મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. આમ તો સંપૂર્ણ સમાજ સ્વીકારે છે કે મહિલાઓનો કોઈ એક દિવસ ન હોય તેવું તેમના જન્મથી મૃત્યુ સુધીની સફરમાં શક્ય નથી. જન્મતાની સાથે જ દીકરી જન્મી, દીકરો જન્મી હોય તો ચિંતા નહીં, આવા શબ્દો અને અનુભવ જીવનનો એક હિસ્સો બની ગયો હોય છે. પછી ભણતર, લગ્ન, સાસરિયું, સાંસારિક જીવન, સામાજિક જવાબદારી, બાળકો અને કુટુંબની 80% જવાબદારી, ત્યારબાદ અંતે ઘડપણ. શાયદ જિંદગીનો 80% હિસ્સો જવાબદારી અને બચેલા સમયમાં ઈશ્વરની કૃપા હોય, સમાજની દખલગીરી ન હોય તો થોડીક પળોને સ્ત્રીઓને માણવા મળે છે. આવી થોડીક પળો માટે કદાચ મહિલા દિનની ઉજવણી કરવામાં આવતી હશે. ભાવનગરમાં શ્રી બ્રહ્મક્ષત્રિય મહિલા ઉત્કર્ષ સમિતિએ જ્ઞાતિપંચના સહકારથી તથા કુંદનબેન મણિયાર, શ્રી ગીતાબેન મકોડિયાના સાથથી ચૌલાબેન વર્માએ 8 માર્ચ 2026 રોજ કરાઓકેના ટ્રેક પર ગીતો ગાવાના કાર્યક્રમનું આયોજન કરેલ. આમ તો વિમર્શ ડે હતો, પણ સ્ત્રી અને પુરુષ એકબીજાના પૂરક છે, નિર્વિવાદ છે. બહેનો સાથે ભાઈઓએ પણ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપેલ. ભાવનગર અને સિયોર જ્ઞાતિમાંથી 70 જેટલા બહેનો અને ભાઈઓએ કરાઓકે ટ્રેક પર જૂના નવા ગીતો ગાઈને પોતાના મનને અને સાંભળવા આવેલ સર્વ જ્ઞાતિજનોને આનંદિત કરી દીધા હતા. ભાગ લેનાર ગાયક કદી લતા કિશોર બની શકે નહીં, પરંતુ દિલના ઊંડાણથી ગાયેલ ગીત સાંભળનારના દિલને સ્પર્શી જાય, આવું જ કંઈક આ કાર્યક્રમમાં બન્યું હોય એવું કહી શકાય. લગભગ 200થી વધુ જ્ઞાતિજનો આ કાર્યક્રમને માણવા ઉપસ્થિત રહ્યા હતા. શ્રી જસુભાઈ જગલદાદા, પરેશભાઈ સનીચરા, ધર્મેન્દ્રભાઈ પડિયા, જીતુભાઈ છાટબાર તથા ભાગ લેનાર જ્ઞાતિજનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા અનુદાન આપેલ. આપ સૌનો મહિલા ઉત્કર્ષ સમિતિ આભાર માને છે. આપ સૌના સહકારથી પધારેલ જ્ઞાતિજનોને
નાસ્તો કરાવવામાં આવેલ. નાસ્તો આપવાની સેવા આપનાર બળુભાઈ મકોડિયા, રમેશભાઈ જોગી, જયેશભાઈ જગડનો આ તકે આભાર માનીએ છીએ. બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંથના ટ્રસ્ટી પ્રકાશભાઈ બોસમિયાના આશીર્વચન, પ્રમુખ શ્રી યોગેશભાઈ જગલ, પરેશભાઈ સનિચરા, ધર્મેન્દ્રભાઈ પડિયાના માર્ગદર્શનથી આ કાર્યક્રમ સફળ થઈ શક્યો. તે માટે આપ સૌ વડીલોનો ખૂબ ખૂબ આભાર. અહેવાલ બ્રહ્મક્ષત્રિય મહિલા ઉત્કર્ષ સમિતિ, કુંદનબેન મણિયાર, ચોલાબેન વર્મા. કુંતલપુર મુકામે નિર્મળ પરિવારના કુળદેવી શ્રી બુટ ભવાની માતાજીનો યજ્ઞોત્સવનું આયોજન. નિર્મળ પરિવારના કુળદેવી શ્રી બુટ ભવાની માતાજી મંદિર કુંતલપુર મુકામે ચૈત્ર સુદ પૂનમ તારીખ 2/4/2026 ગુરુવારના રોજ મંગલ યજ્ઞોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું. આ પવિત્ર યજ્ઞોત્સવમાં પરિવારજનોએ ખૂબ જ ઉત્સાહ અને સહકાર અને ધાર્મિક ભાવના સાથે કુલ 250 વ્યક્તિઓએ હાજરી આપી હતી અને મહાપ્રસાદનો લાભ લીધેલ. માતાજીના આશીર્વાદથી આવા ખૂબ જ પવિત્ર અને સુંદર આયોજન આપણે કરી શકી ખૂબ જ ઉત્સાહથી આપણે બધા હાજર રહીએ તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. આ પવિત્ર પ્રસંગે બધા કાર્યકર્તા અને સ્વયંસેવકોએ ખૂબ જ ઉત્સાહ, એકતા અને સમર્પણના ભાવ સાથે યજ્ઞોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરેલું હતું. સાથે હવન કાર્ય સેવા સમિતિ આપ સૌ પરિવારજનો, કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. અહેવાલ ભાવેશભાઈ નિર્મલ, ગોંડલ. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. શબ્દો મફત છે પરંતુ વાપર્યા પછી તેની કિંમત થાય છે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.